અમેરિકા અને પાકિસ્તાનના ટકરાવ વચ્ચે એક સારા સમાચાર। સ્વિટ્ઝરલેન્ડમાં પ્રથમ ઈરાન અમેરિકા વચ્ચે પ્રથમ તબક્કાની વાતચીત પૂર્ણ થઈ છે। વાતચીત પૂર્ણ થયા બાદ મધ્યસ્થી કરનાર પાકિસ્તાન અને કતરે સંયુક્ત નિવેદન જારી કર્યું છે। પાકિસ્તાન અને કતરનો દાવો છે કે સકારાત્મક માહોલમાં બંને દેશો વચ્ચે વાતચીત થઈ છે। આ બેઠકનું પરિણામ એ આવ્યું કે બંને દેશો વચ્ચે 60 દિવસની અંદર એક અંતિમ સમજૂતી પર પહોંચવા માટે રોડમેપ તૈયાર કરવામાં આવશે। મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ અંતર્ગત હવે એક હાઈ લેવલ કમિટીનું ગઠન પણ કરવામાં આવશે। આ કમિટી પરમાણુ કાર્યક્રમ, આર્થિક પ્રતિબંધો હટાવવા અને મોનિટરિંગ સાથે જોડાયેલા અલગ અલગ વર્કિંગ ગ્રુપ્સ બનાવશે, જે બાદ બંને દેશો વચ્ચે ફાઇનલ ડીલ પર મહોર લગાવવામાં આવશે। તો અમેરિકા અને ઈરાન વચ્ચે સ્વિટ્ઝરલેન્ડમાં થયેલી હાઈ લેવલ બેઠક બાદ હવે ઈરાન તરફથી પ્રથમ અને મોટું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે। ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચીએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે કતર અને પાકિસ્તાનથી મધ્યસ્થતાના કારણે લેબનાન યુદ્ધને સમાપ્ત કરવાની દિશામાં મોટી પ્રગતિ થઈ છે। તો અમેરિકા અને ઈરાન વચ્ચે જે સમજૂતી કરાર થયા છે તેમાં પાકિસ્તાન અને કતરનો મહત્વનો ભાગ રહ્યો છે અને બીજી તરફ જે લેબનાન પર હજુ પણ હુમલા યથાવત છે તેને સમાપ્ત કરવાની દિશામાં પણ પ્રગતિ યથાવત છે।